ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ એમ ખ્યાતિ પટેલ ફ્રોમ અશ્વવિવેક વિદ્યાલય. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11 વિશેની વાતો કરીશું. ચેપ્ટર નંબર 11નું હેડિંગ આપવામાં આવેલું છે સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીઓ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટર તમે આગળ 11th સ્ટાન્ડર્ડમાં જશો, 12th સ્ટાન્ડર્ડમાં જશો, ત્યાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. આ ચેપ્ટરની અંદર આપણે સી ભાષાની અંદર તમને કેટલા ડેટા પ્રકાર મળે છે, કયા કયા પ્રક્રિયકો મળે છે અને કઈ કઈ પદાવલીઓ મળે છે, આના વિશેની વાતો કરીશું. બરાબર. તો સૌપ્રથમ આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર ડેટા પ્રકાર વિશેની વાતો કરવાના છે. સૌપ્રથમ ફર્સ્ટ ટોપિક તમને આપવામાં આવેલો છે ડેટા પ્રકાર. ડેટા પ્રકાર એટલે આપણે જે માહિતીનો સંગ્રહ કરીએ છીએ એને આપણે ડેટા એમ કહીએ છીએ. અને ડેટાનો પ્રકાર એટલે કયા પ્રકારની માહિતીનો સંગ્રહ તમે ડેટાની અંદર કરો છો, તો એને ડેટા પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એની ડેફિનેશન આપેલી છે, જે તમારે તમારી નોટબુકની અંદર લખવાની છે કે આઈડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે કિંમતના પ્રકારને ડેટા પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. આઈડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે કિંમતના પ્રકારને શાના તરીકે ઓળખવામાં આવે છે? ડેટા પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. આ ડેફિનેશન તમારે તમારી નોટબુકની અંદર લખવાની છે. હવે અહીંયા તમારે જે આઈડેન્ટિફાયરની અંદર જે કિંમતનો સંગ્રહ કરવામાં આવે છે, એ સંગ્રહ કરવા માટે એને મેમરીની અંદર જગ્યા જોઈએ છે. એટલે સી ભાષામાં દરેક ડેટા પ્રકારને એક નિશ્ચિત મેમરી સ્થાન આપવામાં આવેલું છે અને એને નિશ્ચિત મેમરીની અંદર જગ્યા એટલે કે એને બીટમાં અથવા તો બાઇટમાં એવું મેમરી સ્પેસ પણ આપવામાં આવેલો હોય છે. બરાબર. કારણ કે ડેટા પ્રકાર કિંમતનું સંગ્રહ કરે છે, તો કિંમતનો સંગ્રહ મેમરીની અંદર થાય છે. તો મેમરીની અંદર એને નિશ્ચિત પ્રમાણમાં સ્થાન આપવામાં આવેલું છે, નિશ્ચિત એને જગ્યા આપવામાં આવેલી છે કે આટલી જગ્યામાં આ પ્રકારના ડેટાનો સંગ્રહ કરી શકાય. બરાબર. હવે સી ભાષાની અંદર મૂળભૂત ડેટા પ્રકાર. સી ભાષામાં તમને મૂળભૂત કેટલા પ્રકારના ડેટા પ્રકાર મળે છે? તો સી ભાષામાં સૌ પ્રથમ તમને પૂર્ણાંક એટલે આપણે એને ઇન્ટીજરમાં પણ યાદ રાખીશું, ઇંગ્લિશમાં પણ યાદ રાખીશું. પૂર્ણાંક એટલે ઇન્ટીજર. સેકન્ડ ડેટા પ્રકાર તમને મળે છે અપૂર્ણાંક, એટલે એને આપણે ઇંગ્લિશમાં ડેસિમલ એમ કહીશું. અને થર્ડ ડેટા પ્રકાર તમારો મળે છે અક્ષર, જેને આપણે ઇંગ્લિશમાં કેરેક્ટર એમ કહીશું. તો આ સી ભાષામાં 3 એ પ્રાથમિક ડેટા પ્રકાર છે: પૂર્ણાંક, અપૂર્ણાંક અને અક્ષર. બરાબર. પૂર્ણાંક, અપૂર્ણાંક અને અક્ષર. હવે પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે તમે ઇન્ટીજર ડેટા ટાઈપ વાપરશો, એને ઇન્ટીજર કહેવામાં આવે છે. આ ડેટા પ્રકાર એટલે એને આપણે હવે ડેટા ટાઈપ એમ કહીશું. પ્રકાર એટલે ટાઈપ અને ડેટા એટલે ડેટા. તો જો તમે એવું ઈચ્છતા હોય કે કોઈ વેરિયેબલની અંદર તમે પૂર્ણાંક કિંમતનો સંગ્રહ કરો, તો એના માટે તમારે એ ડેટા પ્રકારની આગળ આઈએનટી કીવર્ડ ઉમેરવો પડે છે. આઈએનટી એટલે ઇન્ટીજરનું શોર્ટ ફોર્મ, IN અને T. એટલે પૂર્ણાંક કિંમતનો સંગ્રહ કરવા માટે ચલના નામની આગળ શું ઉમેરવું પડે? આઈએનટી ઉમેરવું પડે. કારણ કે ચલની અંદર જ તમે કિંમતનો સંગ્રહ કરો છો. તો ચલની અંદર આ 3માંથી કયા પ્રકારની કિંમતનો સંગ્રહ થશે એ એની ડેટા ટાઈપ ઉપરથી નક્કી કરવામાં આવે છે. એટલે જો તમે ચલના નામની આગળ આઈએનટી એમ લગાવશો તો ખબર પડી જશે કે આ ચલમાં ફક્ત ને ફક્ત પૂર્ણાંક કિંમતનો સંગ્રહ થઈ શકશે. અપૂર્ણાંકનો સંગ્રહ કરવા માટે તમે એના નામની આગળ ફ્લોટ કીવર્ડ લગાવશો. અપૂર્ણાંકને ઇંગ્લિશમાં ડેસિમલ કહેવાય, પણ એને ઇંગ્લિશની અંદર ફ્લોટિંગ પોઈન્ટ નંબર તરીકે પણ ઓળખવામાં આવે અપૂર્ણાંકને. જેના માટે તમારે અપૂર્ણાંકની આગળ શું લગાવવાનું છે? ફ્લોટ કીવર્ડ લગાવવાનું છે. અને કેરેક્ટરની આગળ અક્ષરનો સંગ્રહ કરવા માટે તમારે આ CHAR એટલે કેર ડેટા ટાઈપની
કેર કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો આ પૂર્ણાંકના માટે તમારે આઈએનટી લગાવવાનું છે, અપૂર્ણાંક માટે તમારે ફ્લોટ લગાવવાનું છે અને અક્ષર માટે તમારે CHAR કેર કીવર્ડ લગાવવામાં આવે છે, બરાબર. આ ત્રણ ઉપરાંત પણ સી ભાષામાં, આ ત્રણ સિવાય પણ સી ભાષામાં વોઇડ નામનો એક અન્ય પ્રાથમિક ડેટા પ્રકાર છે. આ ઉપરાંત પણ સી ભાષામાં વોઇડ નામનો એક અન્ય પ્રાથમિક ડેટા પ્રકાર છે. વોઇડનો મતલબ થાય કંઈ પણ નહીં, એટલે કે ખાલી. વોઇડ એટલે નથિંગ, એમ્પ્ટી, ખાલી, બરાબર. એટલે જો તમે ચલની અંદર એ વસ્તુ કંઈ પણ કિંમતનો સંગ્રહ ન કરવા માંગે એવું હોય તો એની અંદર તમે વોઇડ કીવર્ડ પણ લગાવી શકો, બરાબર. હવે આ દરેકને જોઈએ કે આને તમારે ડેટા ટાઈપને તમારે વેરિયેબલના નેમની સાથે ઉપયોગ કેવી રીતે કરવાનો છે એના વિશેની ડિટેલ જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું પૂર્ણાંક ડેટા પ્રકાર વિશે, પૂર્ણાંક ડેટા ટાઈપ વિશે. પૂર્ણાંકને આપણે એની આગળ કયા કીવર્ડ લગાવવાનું એમ કીધું, તો પૂર્ણાંકની આગળ આપણે આઈએનટી કીવર્ડ લગાવીશું, બરાબર. એટલે એનું જો એક્ઝામ્પલની વાત કરું તો હું આમ લખું આઈએનટી અને મારો અહીંયા એક વેરિયેબલ આરએનો, બરાબર. આ આરએનો એ મારા વેરિયેબલનું નામ છે. વેરિયેબલનું નામ શું આપવાનું, એના રૂલ્સ શું છે એ આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છે. તો અહીંયા આ જે આરએનો છે એ મારા વેરિયેબલનું નામ છે અને આરએનોની આગળ હું આઈએનટી લગાવું છું. એનો મતલબ એ થયો કે આ આરએનો વેરિયેબલની અંદર હું ફક્ત ને ફક્ત પૂર્ણાંક કિંમતનો સંગ્રહ કરી શકીશ, બરાબર. હવે સી ભાષામાં આ આઈએનટી ડેટા ટાઈપ 4 બાઇટ જેટલી જગ્યા રોકે છે. 4 બાઇટ મેમરી સ્થાનનો ઉપયોગ કરે છે. આ મેમરી સ્થાન હું એક્ઝામની અંદર પૂછું જ છું, જે તમારે યાદ રાખવાના છે. પૂર્ણાંક એટલે કે આઈએનટી ડેટા ટાઈપ 4 બાઇટ જેટલી મેમરી સ્થાનનો ઉપયોગ કરે છે, બરાબર. હવે જ્યારે તમે એની આગળ આવી રીતે આઈએનટી લગાવો છો ત્યારે એની સાથે તમે ધન અને ઋણ બંને પ્રકારની કિંમતનો સંગ્રહ કરી શકો છો. એટલે આ રોલ નંબરની અંદર હું ઇન્ટીજર વેલ્યુ તો નાખી શકીશ, પણ ઇન્ટીજરમાં ધન અને ઋણ બંને આવે, બરાબર. તો જો તમે એવું ઈચ્છતા હોય કે ચલ સાથે ફક્ત ને ફક્ત ધન કિંમત જ લગાવી શકાય, એની અંદર આ આરએનોની અંદર ઋણ કિંમત ન લગાવી શકાય, બરાબર. એટલે ચલની અંદર ફક્ત ધન કિંમતને જ સાંકળવા માટે યાદ રાખજો, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ચલમાં ફક્ત ધન સંખ્યાને જ ઉમેરવા માટે આ આઈએનટી આગળ અનસાઇન્ડ કીવર્ડ લગાવવામાં આવે છે. યાદ રાખજો, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અનસાઇન્ડ કીવર્ડ લગાવવામાં આવે છે. એટલે આ જે એક્ઝામ્પલ આપ્યું એવું જ હું આનું એક્ઝામ્પલ આપું તો આ આઈએનટીની આગળ હું અનસાઇન્ડ લગાવું, અનસાઇન્ડ આઈએનટી આરએનો. આનો મતલબ શું થયો, તો આ આરએનોની અંદર હવે હું ફક્ત ને ફક્ત કેવી સંખ્યા ઉમેરી શકીશ, ધન સંખ્યા જ, ઋણ સંખ્યા અહીંયા હું ઉમેરી શકીશ નહીં. ફક્ત હું આઈએનટી લગાવું તો એની અંદર ઋણ સંખ્યા આવે, પણ જો હું અનસાઇન્ડ લગાવું તો એની અંદર હું ફક્ત ને ફક્ત ધન કિંમતનો જ સંગ્રહ કરી શકું છું, બરાબર. એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે, ઓકે. હવે નેક્સ્ટ એના વિશેની જે ડિટેલ છે એ તમને અહીંયા ટેક્સ્ટબુકમાં બતાવેલી છે કે આ પૂર્ણાંકની સાથે આ એનો મેમરીનો વિસ્તાર બતાવેલો છે, મેમરીની રેન્જ બતાવેલી છે, પણ એ રેન્જ આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી, બરાબર. રેન્જ આપણે એની મેમરીની રેન્જ આપવામાં આવેલી છે, પણ રેન્જ તમારે એની યાદ રાખવાની નથી. હવે આપણે કીધું કે આઈએનટી માટે 4 બાઇટની જગ્યા રોકે છે, પણ તમારો ડેટા 4 બાઇટની અંદર ન આવતો હોય, બરાબર. કોઈક વખત તમારો ડેટા એટલો બધો લાંબો હોય કે 4 બાઇટની અંદર ન આવતો હોય તો તમારે આ પૂર્ણાંકની આ 4 બાઇટની જે જગ્યા છે એને તમે વધારી શકો છો, એનો વિસ્તાર તમે વધારી શકો છો.
એટલે એનો જે મેમરીનો જે વિસ્તાર છે એ વિસ્તાર વધારવા માટે મેમરીનો વિસ્તાર વધારવા માટે એ ડેટા ટાઈપના નામની આગળ લોંગ કીવર્ડ લગાવવામાં આવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન થાય છે. આ એકદમ વ્યવસ્થિત ધ્યાન રાખીને તમારે વિડીયો જોઈને સમજવાનું છે. એટલે જો હું આઈએનટીની આગળ લોંગ લગાવું તો એના મેમરીનો વિસ્તાર જે 4 બાઇટ છે એને હું વધારી શકું છું. પણ એ 4 બાઇટથી કેટલો વધારી શકાય? તો એ ડબલ જેટલો થઈ જાય. એટલે 4 બાઇટ છે અને જો હું એની આગળ લોંગ લગાવું, એક્ઝામ્પલ્સ જોઈ લેજો. આ આઈએનટી છે, આઈએનટી એનો રોલ નંબર, આની અંદર હું 4 બાઇટ જેટલી મેમરીનો 4 બાઇટ જેટલા ડેટાનો સંગ્રહ કરી શકું. પણ હવે જો હું આનો વિસ્તાર વધારું આઈએનટીનો, એટલે એની આગળ મારે શું લગાવવું પડે? લોંગ લગાવવું પડે. તો એનો વિસ્તાર 4ની જગ્યા પર ડબલ થઈ જાય, એટલે 8 બાઇટ જેટલો થઈ જાય. બરાબર. હવે હું આની અંદર આ સ્ટેટમેન્ટમાં કેટલા ડેટાનો સંગ્રહ કરી શકું? 8 બાઇટ જેટલા ડેટાનો સંગ્રહ કરી શકું. બરાબર. તો આ વસ્તુ તમારે ધ્યાન પર લેવાની છે. પાછળ તમને એક એક્ઝામ્પલ આપેલું છે, પણ એ એક્ઝામ્પલ પ્રોગ્રામ વિશેની વાતો અત્યારે આપણે હાલમાં કોઈ નથી કરતા. સેકન્ડ, આ થઈ ગઈ તમારી પૂર્ણાંક ડેટા પ્રકાર. સેકન્ડ ડેટા પ્રકાર વિશે આપણે વાતો કરવાના છે એ છે તમારી અપૂર્ણાંક ડેટા પ્રકાર. અપૂર્ણાંકને આપણે ઇંગ્લિશમાં રિયલ એમ કહેશું. બરાબર. અપૂર્ણાંકને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? રિયલ એમ કહેશું. તો કોઈક વખત આપણને પૂર્ણાંકની જગ્યા પર અપૂર્ણાંક કિંમતનો પણ સંગ્રહ કરવાની જરૂર પડે. બરાબર. તો અપૂર્ણાંક કિંમતનો સંગ્રહ કરવા માટે આપણે આ ફ્લોટ કીવર્ડ લગાવીશું એમ આપણે કીધું છે. અહીંયા આપણે ઉપર જોઈએ જ ગયા છે. અપૂર્ણાંકના માટે આપણે કયો કીવર્ડ લગાવીશું? ફ્લોટ કીવર્ડ લગાવીશું. તો એનું એક્ઝામ્પલ આપું તો આઈએનટી જેવી રીતે લગાવતા હતા એવી રીતે તમારે ફ્લોટ લખવાનું. બરાબર. ફ્લોટ અને એના પછી કોઈ પણ પ્રકારનો વેરિયેબલનું નામ આરેનો. હવે આ આરેનો વેરિયેબલ કયા પ્રકારની કિંમતનો સંગ્રહ કરશે? ફ્લોટ પ્રકારની કિંમતનો સંગ્રહ કરશે. બરાબર. હવે જ્યારે તમે આ ફ્લોટ કીવર્ડ વાપરો છો ત્યારે એ દશાંશ ચિહ્ન પછી ફ્લોટિંગ પોઈન્ટ નંબર વાપરે ને, એટલે એ દશાંશ ચિહ્ન પછી 6 કે 7 અંક જેટલી ચોકસાઈ ધરાવે. દશાંશ ચિહ્ન પોઈન્ટ પછી 6 કે 7 જેટલી અંકની ચોકસાઈ ધરાવે. પણ જો તમારે એથી વધુ ચોકસાઈ જોઈતી હોય તો તમે આ ફ્લોટના સ્થાને ડબલ કીવર્ડ પણ વાપરી શકો. એટલે ફ્લોટ અને ડબલ બંને કીવર્ડ આ અપૂર્ણાંક માટે વાપરવામાં આવે છે. પણ ડબલ ક્યારે વાપરવાનો? અપૂર્ણાંક પછી જો વધુ અંકોની ચોકસાઈ જોઈતી હોય તો. બરાબર. હવે આ જે ફ્લોટ છે એ ફ્લોટની જે મેમરી સ્પેસ છે, મેમરી સ્પેસ તમને ફ્લોટની જે આપવામાં આવેલી છે એ ફ્લોટ ડેટા ટાઈપની મેમરી સ્પેસ 8 બાઇટની આપવામાં આવેલી છે. પહેલાંની આપણે 4 બાઇટ જોઈ મેમરીની અંદર. તો ફ્લોટ પ્રકારનું ફ્લોટ જે છે એ ડબલનું વિસ્તરણ છે. એટલે ડબલ જે છે અને ફ્લોટ જે છે એ તમારું 8 બાઇટ જેટલા મેમરી સ્થાનનો ઉપયોગ કરે છે. શાનો ઉપયોગ કરે છે? 8 બાઇટ. એટલે હવે આ ડબલ જે છે એ ડબલની અંદર 8 બાઇટ આવશે. બરાબર. પણ જે ફ્લોટ છે, બરાબર, આ જે ફ્લોટ છે એ ફ્લોટ 4 બાઇટ જેટલા મેમરીનો ઉપયોગ કરશે. આઈએનટી અને ફ્લોટ કેટલા બાઇટનો ઉપયોગ કરશે? 4 બાઇટ જેટલો. અને જે ડબલ છે એ ડબલ તમારું 8 બાઇટ જેટલા મેમરી સ્થાનનો ઉપયોગ કરશે. બરાબર. એટલે યાદ રાખજો, ફ્લોટની અંદર આ જે 4 બાઇટ છે એ ફ્લોટના છે અને આ જે 8 બાઇટ છે એ ડબલ ડેટા ટાઈપના છે. બરાબર. હવે આની અંદર પણ આગળ જે આવું જોઈ ગયા એવું સેમ. જો તમે આ ફ્લોટની આગળ અનસાઇન લગાવશો તો ફક્ત ને ફક્ત એની અંદર ધન કિંમત જ આવશે. અને તમે ફ્લોટની આગળ લોંગ લગાવશો તો ફ્લોટનો વિસ્તાર 4 બાઇટ છે, એનાથી વધીને એનો વિસ્તાર 8 બાઇટ જેટલો થઈ જાય છે. બરાબર. એટલે તમે એનો વિસ્તાર સેમ આ લોંગ અને અનસાઇન્ડ જેવું આપણે આઈએનટીમાં જોઈ ગયા, પૂર્ણાંકમાં જોઈ ગયા, એવું જ સેમ અહીંયા પર ઉમેરવામાં આવે છે.
બરાબર. તો આ થઈ ગઈ વાતો તમારા સેકન્ડ ડેટા પ્રકાર વિશે, જેનું નામ હતું અપૂર્ણાંક એટલે કે રિયલ. હવે થર્ડ જે ડેટા ટાઈપ છે એ તમારી અક્ષર છે. અક્ષર એને આપણે ઇંગ્લિશની અંદર કેરેક્ટર એમ કહીશું. બરાબર. અક્ષર એને આપણે ઇંગ્લિશમાં કેરેક્ટર તરીકે ઓળખીશું. હવે અહીંયા તમારું જે ઉપરના જે બંને કિસ્સાઓ હતા, બંને ડેટા ટાઈપ હતી, એમાં આંકડાકીય વિગતોનો સંગ્રહ થતો હતો. પણ કેરની અંદર આપણે હવે તમારા જે કેરેક્ટર છે, અક્ષર છે, એવા અક્ષરનો સંગ્રહ કરીશું. બરાબર. એટલે કે તમારા અંકની જગ્યા પર અક્ષરનો સંગ્રહ કરવા માટે તમારી આ કેર ડેટા ટાઈપ વાપરવામાં આવે છે. ઓકે. એક્ઝામ્પલ એનું જોઈ લઈએ. તો તમારે આવી રીતે કેર એમ લખવાનું છે અને પછી તમારા કોઈ પણ પ્રકારના વેરિયેબલનું નામ. તો આ આન્સર નામનો વેરિયેબલ શું સ્ટોર કરશે? કેરેક્ટર સ્ટોર કરશે. આ જે કેર ડેટા ટાઈપ છે એ મેમરીની અંદર 1 બાઇટ જેટલા મેમરી સ્થાનનો ઉપયોગ કરે છે. કેટલી જગ્યા રોકે છે? 1 બાઇટ જેટલી મેમરી સ્થાનનો ઉપયોગ કરે છે. ઓકે. તો અહીંયા તમારી આટલી ચર્ચા તમારા આ ડેટા પ્રકાર, 3 ડેટા પ્રકાર વિશે યાદ રાખવાની છે: પૂર્ણાંક, અપૂર્ણાંક અને અક્ષર. બરાબર. હવે નેક્સ્ટ તમને ટોપિક આપેલો છે ખાલી વિગતોનો ગણ. એટલે હવેથી જે નાના નાના ટોપિક છે એ યાદ રાખજો. એક્ઝામની અંદર ઘણી વખત પૂછવામાં આવે છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી વિગતોનો ગણ એટલે આપણે એમ કીધું કે સી ભાષામાં વોઇડ દ્વારા એક વિશિષ્ટ ડેટા પ્રકાર તમને સી ભાષામાં પૂરો પાડવામાં આવેલો છે અને એ વિશિષ્ટ ડેટા પ્રકારનું નામ છે વોઇડ. આ જે વોઇડ છે એ ખાલી ગણ એટલે ખાલી કિંમત તરીકે દર્શાવવા માટે વાપરવામાં આવે છે. આનો મતલબ થાય કે આની અંદર કોઈ પણ પ્રકારની કિંમતનો સંગ્રહ કરવામાં આવતો નથી. બરાબર. પ્રોગ્રામની અંદર કોઈ પણ પ્રકારની કિંમતનો સંગ્રહ કરવામાં આવતો નથી એવું દર્શાવવા માટે આ વોઇડ ડેટા ટાઈપ વાપરવામાં આવે છે. વોઇડનો મતલબ જ થાય છે એમ્પ્ટી, નથિંગ. ઓકે. હવે નેક્સ્ટ ટોપિક તમને આપવામાં આવેલો છે ચલને કિંમત આપવી. તો પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન ચલની અંદર તમે કિંમતો આપી શકો છો અને ચલને કિંમત આપવા માટે તમારે વેરિયેબલનું નામ આપવાનું છે. એટલે કે અહીંયા વેરિયેબલ =સાઇન વાપરવાની છે અને જે કિંમત આપવી હોય એ વેલ્યુ પછી આપવાની છે. એટલું એનું જો એક્ઝામ્પલ આપું તો એ વેરિયેબલ એટલે માની લો આપણે જે અહીંયા આરએનો લખ્યું એની ડેટા ટાઈપ સૌપ્રથમ જરૂરી છે. બરાબર. આરએનો =1. તો આ થઈ ગયું તમારા ચલની અંદર કિંમતો આપવી. બરાબર. નેક્સ્ટ ટોપિક તમને આપવામાં આવેલો છે ઉપયોગકર્તા નિર્મિત ડેટા પ્રકાર. આગળ જે આપણે ડેટા પ્રકાર જોઈ ગયા એ સી ભાષાની અંદર મળતા ડિફોલ્ટ ડેટા પ્રકાર છે. હવે અહીંયા તમને ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા પ્રકાર, એને આપણે ઇંગ્લિશની અંદર યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ એમ કહી શકીએ, કે જે યુઝર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલા છે એને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા પ્રકારની અંદર સી ભાષાની અંદર તમને પહેલો ડેટા પ્રકાર મળે છે ટાઈપડેફ. શું મળે છે? ટાઈપડેફ. એને ટાઈપ ડેફિનેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એને શું કહેવામાં આવે છે? ટાઈપ ડેફિનેશન તરીકે ઓળખવામાં આવે છે. એની વાક્ય રચના તમને આ પ્રમાણેની આપેલી છે: ટાઈપડેફ, ડેટા ટાઈપ અને વેરિયેબલનું નામ. બરાબર. તો અહીંયા તમે ટાઈપડેફ દ્વારા કોઈ આ જે ડેટા ટાઈપ છે, આ જે નામ છે, એને તમે બીજું નામ આપી શકશો. એટલે બીજું નામ આપવું એટલે ઉપનામ આપવું. એટલે ઉપનામ આપવા માટે તમારી આ ટાઈપડેફ ડેટા ટાઈપ વાપરવામાં આવે છે. અને બીજું જે છે યુઝર ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા ટાઈપ, એનું નામ છે એન્યુમ. ANUM. એન્યુમ. એનું પૂરું નામ થાય છે એન્યુમરેટેડ ડેટા ટાઈપ. એન્યુમરેટેડ ડેટા પ્રકાર એટલે સી ભાષામાં એન્યુમ કીવર્ડ દ્વારા એન્યુમરેટેડ ડેટા ટાઈપની રચના કરવામાં આવે છે.
બરાબર. તો આ બે તમારે જે નામ છે એ નામ તમારે યાદ રાખવાના છે. એક્ઝામમાં તમને પૂછવામાં આવે કે ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા પ્રકારના નામ જણાવો, તો તમારે ટાઈપ, ડેફ અને એન્યુમ એ બે નામ તમારે એની અંદર લખવાના છે. બરાબર. હવે નેક્સ્ટ તમારું આની સાથેનો એક નાનો અમથો ટોપિક છે તારવેલા ડેટા પ્રકાર. તારવેલા ડેટા પ્રકાર. આપણે વાત કરતા છીએ આ ચેપ્ટરના ફર્સ્ટ ટોપિક વિશે જ, ડેટા પ્રકાર વિશેની જ વાત કરતા છે. તો આ જે ડેટા પ્રકાર છે એ તમારા તારવેલા ડેટા પ્રકાર છે. આના વિશેની તમને કોઈ વધારાની ડિટેલ તમને અહીંયા તમારા સિલેબસની અંદર નથી આપવામાં આવેલી, પણ સી ભાષામાં તારવેલા ડેટા પ્રકારના જે ઉદાહરણ છે એ ઉદાહરણની અંદર એરેને ગણવામાં આવે છે, સ્ટ્રક્ચરને ગણવામાં આવે છે. એરે, સ્ટ્રક્ચર, યુનિયન અને પોઇન્ટર, આ ચાર સી ભાષાની અંદર તારવેલા ડેટા પ્રકારના એક્ઝામ્પલ છે. એરે, સ્ટ્રક્ચર, યુનિયન અને પોઇન્ટર. બરાબર. એમાંથી તમને અહીંયા સૌપ્રથમ આ જે એરે છે એ એરે વિશેની થોડી સમજૂતી આપવામાં આવેલી છે. તો એરે એ એક સમાન લાક્ષણિકતા ધરાવતા ચલના સમૂહનો સંગ્રહ છે. એરેની અંદર તમે સમાન લાક્ષણિકતા ધરાવતા ચલનો સમાવેશ કરી શકો છો. આ ચારમાંથી ફક્ત આ એરે વિશે સમજાવવામાં આવેલું છે. બીજા 3 વિશે તમારી કોઈ પણ પ્રકારની માહિતી નથી આપવામાં આવેલી. અહીંયા ફક્ત એનું નાનું અમથું ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલું છે, પણ એના વિશે તમે તમારા સિલેબસની અંદર જોશો તો આખો 15મા નંબરનું ચેપ્ટર છે એરે, ત્યારે આપણે એના વિશે સૌથી વધુ ડિટેલની અંદર ચર્ચા કરીશું. એટલે અત્યારે તમારે એરેની અંદર એટલું જ યાદ રાખવાનું છે કે એ એક સમાન લાક્ષણિકતા ધરાવતા ચલનો સમૂહ છે. બરાબર. એક સમાન લાક્ષણિકતા ધરાવતા ચલનો સમૂહ એરે તરીકે ઓળખાય છે. હવે એને વ્યાખ્યાયિત કરવા માટેની વાક્ય રચના, એરે કેવી રીતે બનાવવામાં આવે છે એને વ્યાખ્યાયિત કરવા માટેની જે વાક્ય રચના છે એ વાક્ય રચનાની અંદર સૌપ્રથમ ડેટા ટાઈપ લગાવવામાં આવે છે, જેમ આપણે અત્યારે લગાવતા હતા એ પ્રમાણે. વેરિયેબલનું નામ અને બ્રેકેટની અંદર, અહીંયા બ્રેકેટની અંદર એની સાઇઝ આપવામાં આવે છે. બરાબર. આ એની વાક્ય રચના છે. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો આ જે ડેટા ટાઈપ, એટલે માની લો કે હું ડેટા ટાઈપ લગાવું છું INT, વેરિયેબલનું નામ હું લગાવું છું આરેનો અને સાઇઝ હું લગાવું છું 5. તો આનો મતલબ થયો આ INT ડેટા ટાઈપમાં આ જે આરેનો વેરિયેબલ છે એ 5 કિંમતનો સંગ્રહ કરી શકશે. બરાબર. હવે એના વિશેની વધારે ડિટેલની અંદર ચર્ચા આપણે જ્યારે નેક્સ્ટ આપણું 15મા નંબરનું ચેપ્ટર જોઈશું ત્યારે આપણે એના વિશેની વધારે ડિટેલની અંદર ચર્ચા કરીશું. બરાબર. તો આ ચેપ્ટરનો જે પહેલો જે ભાગ છે, ફર્સ્ટ જે પોઈન્ટ છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ તમારી પાસે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ બાબત આ ચેપ્ટરની અંદરથી સમજવાની બાકી છે, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર જોઈશું તેની અંદર એની ચર્ચા કરીશું. આજનો જે આપણો ટૉપિક હતો એ આપણે ડેટા પ્રકાર પર વાતો કરી છે. સી ભાષામાં તમને આ મેઇન 3 ડેટા પ્રકાર મળે છે, અપૂર્ણાંક, પૂર્ણાંક અને અક્ષર. ત્યારબાદ તમને ખાલી ગણ માટે વોઇડ મળે છે. વેરિયેબલની વેલ્યુ આપવા માટે તમે આ પ્રકારનો સંગ્રહ કરી શકો છો. ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા પ્રકાર, એમ કે ઉપયોગકર્તા દ્વારા નિર્મિત ડેટા પ્રકાર, તો તમારે 2 ડેટા પ્રકારના નામ જણાવવાના છે, ટાઈપ, ડેફ અને એન્યુમ. અને તારવેલા ડેટા પ્રકાર એમ કે તો એના નામ તમારે 4 આપવાના છે, એરે, સ્ટ્રક્ચર, યુનિયન અને પોઇન્ટર. બરાબર. તો આ ચેપ્ટરનો જે ફર્સ્ટ પાર્ટ છે ડેટા પ્રકાર એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રક્રિયકો અને પદાવલીઓ વિશેની વાતો કરીશું. ત્યાં સુધી તમારે આ વિડીયો જોઈને એની નોટ્સ પ્રિપેર કરીને નોટની અંદર વ્યવસ્થિત રીતે લખવાની છે. થેન્ક યુ.